હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના એક સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ડાયલોગ બેઝ ક્વેશ્ચન. બહુ આસાન હોય છે, તમે આરામથી 4 માંથી 4 માર્ક્સ લઈ શકો. જેના માટે અમુક નાની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે અને અમુક નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે. એ બધા જ ફેરફારો ચેન્જીસ આજના સેશનમાં જોઈશું. કેના જોઈશું? નવનીત પ્રકાશન. યસ, તમે બધા આ પ્રકાશનને વર્ષોથી ઓળખો છો. તમારા માટે ટ્રસ્ટેડ છે અને ઓલરેડી આ વર્ષે તમારી બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ વધે, તમને પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ આવે એવા હેતુથી મસ્ત મજાનો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટે તૈયાર થઈ ગયું છે. સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરીને મગાવી શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું ડાયલોગ બેઝ ક્વેશ્ચન. તો તમને આવી રીતે એક્ઝામમાં એક ડાયલોગ આપેલો હોય છે, જેમાં બે વ્યક્તિ વાત કરતા હોય છે અને આ ડાયલોગમાંથી તમને 4 સવાલ પૂછે છે. બહુ આસાન હોય છે, આસાન તમને જવાબ મળી જ જાય છે, પણ સવાલ પરથી જવાબ બનાવો ત્યારે નાના મોટા ચેન્જીસ કરવા પડે. એ ફેરફારો કેવા કરવાના છે એ તમને હું સમજાવતો જઈશ. જનરલી આમાંથી જ જવાબ સર્ચ કરવાનો હોવાથી તમે વિડીયો પોઝ કરીને આખો જ ભાગ જોઈ શકો છો. હું તમને અહીંયા રિવાઇઝ કરવા માટે આવેલું છે, એટલા માટે પ્રેઝન્ટેશન એવું ડિઝાઇન કરેલું છે કે તમે ડાયરેક્ટ જવાબ ક્યાંથી લીધેલો છે એ જોઈ શકો અને કેવા ફેરફાર કરવાના હોય છે એ પણ તમને હું કહીશ. તો પહેલું છે, વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. ધોની માટે વિનિંગ મંત્ર શું છે જે મને અહીંયા હાર્ડ વર્ક દેખાય છે. તો તમારે સિમ્પલી હાર્ડ વર્ક વોટની જગ્યાએ મૂકી દેવાનું છે, બાકી કોઈ ચેન્જ નહીં. હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. જોઈ લો. તો આવી રીતે જવાબ ક્યાંથી લેવાનો અને સાથે જવાબ પણ તમને હું પ્રિન્ટ કરીને આપું છું, તમારું કામકાજ આસાન થઈ જાય એના માટે. જો તમને આ મેથડ ફાવતી હોય તો ખાસ તમે વિડીયોને લાઈક કરી શકો, મિત્રો સુધી શેર કરી શકો. નેક્સ્ટ, ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ. જ્યારે ગેમ રમતો હોય ત્યારે એમને હરાવવું, હારી જશે એવું માને છે, વિચારે છે એવું? તો અહીંયા ઓલરેડી નો આપેલું છે. ના ના ના, નો. હવે બનાવવું કઈ રીતે? જ્યારે સવાલ સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય એવા કેસમાં જવાબ યસ અથવા તો નો માંથી મળે. તો આપણી પાસે ઓલરેડી નો તો મળી ગયું છે, તો તમારે સાદા વર્તમાનકાળની નેગેટિવ વાક્ય રચના યુઝ કરવાની છે. તો ધોની ડઝ નોટ થિંક અબાઉટ અથવા તો નો, ધોની ડઝ નોટ થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ. આ રીતે બનાવવાનું રહેશે. થર્ડ, હાઉ મચ ટાઈમ ધોની સ્પેન્ડ્સ ઇન ધ જીમ. ચલો, જીમમાં કેટલો ટાઈમ વિતાવે છે? એટલીસ્ટ 5 to 6 hours. જવાબ મળી ગયો. બનાવો કઈ રીતે? તો ધોની સ્પેન્ડ્સ એટલીસ્ટ 5 to 6 hours in the gym. યસ, અહીંથી શરૂ કરો, આ ભાગ વચ્ચે નાખો અને લખી નાખો. સિમ્પલ. આ રીતે જ કામકાજ કરવાનું ભાઈ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ. ધોનીની હેલ્થનું સિક્રેટ શું છે? તો સવાલ પરથી બનાવો. ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ ઇઝ અ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. યસ, જોઈ લો, તમારી સામે જવાબ ક્લિયર છે. તો આ રીતે કામકાજ કરવાનું. તમને એમ થાય કે આ રીતે બધા જ ટોપિક શીખવામાં આવે, તમારું અંગ્રેજી ગ્રામરનું ટેન્શન ખતમ થઈ જાય. એના માટે જ મસ્ત મજાનો બેનિફિટ તમને યુઝફુલ થાય એવો મસ્ત મજાનો કોર્સ બ્રહ્માસ્ત્ર. યસ, છેલ્લા દિવસોમાં તમને સારા લેવલનો કોન્ફિડન્સ આવે એવા હેતુથી ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનો બ્રહ્માસ્ત્ર કોર્સ ડિઝાઇન કરી દીધો છે. તમે એના બેનિફિટ જોઈ શકો છો. યસ, મજાની વાત એ, આ કોર્સની કિંમત માત્ર 299 રૂપિયા રાખેલી છે. ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી આરામથી ઘર બેઠા ભણી શકે એવા હેતુથી. અને આ પ્રાઇસ શોર્ટ ટાઈમમાં ઇન્ક્રીઝ થવાની છે, તો જેમ બને એમ વહેલા જોડાઈ જજો. અફસોસ ના રહી જાય કે વિડીયો તો આવી ગયો તો હાથમાં, પણ અમે મિસ કરી ગયા. તો ખાસ જોડાઈ જજો. યસ, નેક્સ્ટ ચલો. સેકન્ડ ડાયલોગ. નીચે સવાલ બી આપેલા છે અને એક સવાલ તો જનરલી આ પ્રકારનો હોય જ છે. કોણ વાત કરે છે? રિપોર્ટર અને સચિન. યસ, સચિનને બધા ઓળખે છે ને? યસ, ચાલો તો હવે આધારે જવાબ સોલ્વ કરીએ. હુ આર ટોકિંગ હિયર. અહીં કોણ વાત કરે છે? રિપોર્ટર એન્ડ સચિન, અથવા તો રિપોર્ટર એન્ડ ક્રિકેટર. યસ, આર ટોકિંગ હિયર. તમે એવું શોર્ટમાં બી લખી શકો તો, અથવા તો ક્રિકેટર કોલ્ડ સચિન. યસ, આવી રીતે બી લખી શકાય. આ તમારો પહેલો સવાલ બહુ આસાન હતો. નેક્સ્ટ, ફોર વોટ ડીડ ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ સચિન. શેના માટે રિપોર્ટરે સચિનને કોંગ્રેચ્યુલેટ કર્યું? હવે અહીંયા સવાલ જોજો, ડીડ થી છે અને અહીંયા છે કોંગ્રેચ્યુલેટ. ડીડ સાથે V1 સાદા ભૂતકાળ પ્રશ્નાર્થમાં આવે, પણ તમે જવાબ બનાવો છો એટલે વિધાન થશે અને વિધાન આવે એટલે સાદા ભૂતકાળમાં V2 થઈ જાય. તો ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટેડ. યસ, ધ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટેડ to Sachin for making a new record, a double century in ODI. જોઈ લો, પહેલો રેકોર્ડ સચિન તેંડુલકરે બનાવેલો.
વન ડે ક્રિકેટમાં 200 રન કરવાનો, જે તમને સ્ક્રીન પર દેખાય છે. યસ. નેક્સ્ટ, વેન ડઝ સચિન ફીલ મોર ડિલાઇટેડ? ક્યારે સચિનને વધારે ખુશ થવાય છે? તો અહીંયા ડઝ અને ફીલ આપેલું છે. તમે જવાબ બનાવો છો એટલે તમારે ફીલ્સ કરવું પડશે, કેમ કે સાદા વર્તમાનકાળ વિધાનમાં વિફાઈ થઈ જાય. ડઝ V1 નું. યસ. સચિન ફીલ્સ મોર ડિલાઇટેડ. યસ. વેન, હવે માય એટલે સચિન પોતે વાત કરે ત્યારે માય છે. તમારે કરવું પડશે સચિન માટે હીઝ. ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નો નિયમ છે. His innings help India to win. જોઈ લો, આ તમારો જવાબ બનશે. આશા રાખું તમને આ મેથડથી આરામથી સમજાઈ જતું હશે. અને આ પ્રકારની મેથડ ઓનલી તમને આપણી ચેનલમાં જ જોવા મળશે, જેનો તમે ખાસ લાભ લઈ શકો. નેક્સ્ટ, સચિન એડવાઇઝ ધ યુથ. એડવાઇસ યુથને કરે છે શેના માટે? હાર્ડ વર્ક માટે. યસ. ઓનલી ખાલી જગ્યા પૂરવાની છે, માત્ર હાર્ડ વર્ક લખવાનો, 1 માર્ક્સ લઈ જવાનો. આસાન. યસ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. યસ. નેક્સ્ટ પેરેગ્રાફ તૈયાર. મનીષ અને ભાવેશ વચ્ચેનો વાર્તાલાપ છે. શાંતિથી તમે સર્વે કરો, ઓબ્ઝર્વેશન કરો અને 4 સવાલના આન્સર વિચારો. જોઈએ જવાબ. Who are talking here? મનીષ and ભાવેશ are talking here. જોઈ લો, આ બે વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો છે, બાકી કોઈ ચેન્જીસ નહીં. નેક્સ્ટ, which are the cash crop? The cash crops are banana and sunflower. અથવા ડાયરેક્ટ banana and sunflower are the cash crops. કોઈ પણ મેથડ થી ચાલે. નેક્સ્ટ, from where does ભાવેશ gets a loan? ક્યાંથી લોન મળે છે? અહીંયા છે does, સાદો વર્તમાન કાળ. અહીંયા છે get, તમે વિધાન બનાવો છો તો એ સમયે does નીકળી જાય અને gets ની જગ્યાએ gets થઈ જાય. આ કાળનો કન્સેપ્ટ છે. સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ હોય ત્યારે V1 અથવા તો V5 આવે નહીં, માત્ર V1 આવે. પણ તમે જ્યારે વિધાન બનાવો છો ત્યારે કર્તાને આધારે V1 અથવા તો V5 આવે. કર્તા તરીકે he she હોય તો V5 આવે. કર્તા તરીકે I you જે હોય તો V1 આવે. આવો બધો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, જે આપણે ગ્રામર કોર્સમાં મસ્ત મજાનું સમજાવીએ છીએ. તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ચલો, ભાવેશ gets a loan from પાક ધિરાણ સોસાયટી. સિમ્પલ. નેક્સ્ટ, where does ભાવેશ sell his crop? ચલો, ક્યાં સેલ કરે છે? એગ્રીકલ્ચર માર્કેટ. તો ભાવેશ ડઝ નીકળશે અહીંયા સેલ્સ. ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ એટ એગ્રીકલ્ચર માર્કેટ. જોઈ લો, આ રીતે બનશે. યસ. તો આ હતા તમારા નેક્સ્ટ અને આ રીતે તમારે અપડેટ રેગ્યુલર જોઈતા હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો. સ્ક્રીન પર તમે કોન્ટેક્ટ નંબર આપેલો છે, નંબરનો કોન્ટેક્ટ કરીને તમે રેગ્યુલર અપડેટ મેળવી શકો છો અને તમારા ધોરણ 10 ને શાનદાર બનાવી શકો છો. બોર્ડના વર્ષને શાનદાર કરવાનો મોકો જબરદસ્ત મળી રહ્યો છે. ખાસ ગ્રુપમાં જોડાઈ જજો. નેક્સ્ટ, ડોક્ટર અને શિવ. થોડું તમારે શાંતિથી ઓબ્ઝર્વેશન કરવું પડે અને આગળના બધા જ પેરેગ્રાફ કરતા થોડું સમજવામાં હાર્ડ કહી શકાય એવો છે, પણ અઘરો નથી, આસાન છે. થોડું વધારે નોલેજ માંગશે. ચલો, તો વોટ પ્રોમિસ ડઝ શિવ ગીવ ટુ ધ ડોક્ટર? કઈ પ્રોમિસ આપવાની વાત છે? તો અહીંયા મને ડઝ દેખાય છે, હવે તમને ફાવી ગયો છે. યસ. તો શિવ પ્રોમિસેસ ટુ ધ ડોક્ટર ટુ ગીવ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. આ તમારો પહેલો જવાબ. નેક્સ્ટ, વાય ડઝ શિવ બીકમ્સ નર્વસ? ચલો, અહીંયા ડઝ અને બીકમ્સ, તો બીકમ્સ થઈ જશે. શિવ બીકમ્સ નર્વસ કારણ કે એની ફ્રેન્ડ બીમાર હતી, એ મુદ્દો લખવાનો. જો, એનો ફ્રેન્ડ બરહમ, હર ફ્રેન્ડ ઇઝ ઓલસો સિક, એ બીમાર હતો. હવે તમને ક્લિયર કટ લાઈન નથી આપેલી, પણ તમારે થોડું સેન્સ ચલાવવું પડશે આ વાંચીને, ત્યારે ખ્યાલ આવશે. અહીંયા લખેલું છે ન્યુમોનિયા, તો સિક છે, બીમાર છે, એટલા માટે. જો, એટલા માટે લખવું પડશે વીક છે. નેક્સ્ટ, વાય કાન્ટ ધ ડોક્ટર ડુ મચ ફોર બરહમાન? હવે અહીંયા કાન્ટ થી વાક્ય રચના છે. ધ ડોક્ટર કાન્ટ ડુ મચ ફોર બરહાન because he is very weak and it was too late for him. ડોક્ટર માટે છે એટલે him to do much, મતલબ એને બચાવવા માટે કંઈક કરવું ઇમ્પોસિબલ ટાસ્ક હતું, એ તમારે અહીંયા લખવું પડે. યસ, વધારે મોડું થઈ ગયું હતું. યસ. નેક્સ્ટ, બરહમ is going to survive from the his illness. તો અહીંયા ચોખ્ખી ના પાડી છે કે બહુ વધારે પડતું લેટ થઈ ગયું, એટલા માટે તમારે અહીંયા જવાબ ફોલ્સ લેવો પડે. તો આ તમારા ડાયલોગ બેઝ ક્વેશ્ચન, આવી રીતે સિમ્પલ સોલ્વ કરવાના હોય છે. ચલો, હજી એક ટ્રાય કરીએ. હામિદ અને નવીન, who was મિલ્ખા સિંહ? બધા જવાબ આસાન છે. સાઈઝમાં થોડું મોટું છે બીજા બધા કરતા, પણ આસાન છે. ચલો, પેલું જોઈએ. મિલ્ખા સિંહ કોણ હતા? જે જવાબ મને શરૂઆતમાં આપેલું છે. જોજો, હવે અહીંયા ઓલરેડી વોઝ આપેલું છે, તો મારે આ ફોર્મર લખવાની જરૂર નથી. યસ, મિલ્ખા સિંહ વોઝ ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર. આ તમારો જવાબ. નેક્સ્ટ, when did he win gold medals? ચલો, અહીંયા આપેલું છે, બનાવશું કઈ રીતે? અહીંયા છે સાદો ભૂતકાળ અને અહીંયા છે વિન, તો આ ડીડ ની કાઢી નાખવાનું, અહીંયા વિન નું થઈ જશે વન. સાદા ભૂતકાળમાં V2 આવે એટલા માટે. યસ, he won
ગોલ્ડ મેડલ ઇન 1958 and in 1962 એશિયન ગેમ્સ. આ રીતે બનશે આન્સર. નેક્સ્ટ થર્ડ, વિચ રેસ ઓફ મિલ્ખા સિંહ વિલ ઓલવેઝ બી રિમેમ્બર્ડ. કઈ રેસ યાદ રાખવામાં આવશે? તો અહીં લખેલું છે 400 મીટરની રેસ 1916 ઓલિમ્પિકમાં જે કરવામાં આવી હતી, એમાં જે એનું પરફોર્મન્સ હતું એ કાયમી યાદ રાખવામાં આવશે. તો રેસ ઓફ મિલ્ખા સિંહ will always be remembered in 1960 અથવા 400 મીટર in 1960 ઓલિમ્પિક. આ તમે ઉલ્લેખ કરી શકો. જોઈ લો. આ તમારો થર્ડ આન્સર. નેક્સ્ટ ફોર્થ, મિલ્ખા સિંહ ઇઝ નોન એઝ. આ પ્રકારની ખાલી જગ્યા તો નસીબદારો એને મળે. ડાયરેક્ટ આટલો નાનો જવાબ લખો ને 1 માર્ક્સ મળી જાય. મિલ્ખા સિંહ ઇઝ નોન એઝ ધ ફ્લાઇંગ સિખ. યસ, જોઈ લો. તો આ તમારા નવનીત પ્રકાશનના તમારા માટેના ડાયલોગ બેઝ ક્વેશ્ચન. આવી રીતે બધા ટોપિકના સોલ્યુશન તમને મળી રહેશે. ખાસ જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ.